તો અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને તેના કારણે માંદગીમાં વધારો થયો છે। બાળકોને વાયરલ ઇન્ફેક્શનથી સાવચેતી રાખવા માટે તબીબે સલાહ આપી છે, અપીલ કરી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં રોજની ઓપીડી 200 ને પાર પહોંચી। સરકારી હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળ્યો છે। બાળકોમાં ખાંસીની અસર વધુ રહેતી હોવાની ફરિયાદો ઉઠવા પામી। બાળકોને 15 દિવસ સુધી ખાંસી ન મટતી હોવાની ફરિયાદો ઉઠી છે। 20 થી વધુ બાળકોને હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડી છે। દર્દીઓ હોસ્પિટલમાં આવતા હોય છે અને એમાં મુખ્યત્વે શરદી, ઉધરસ, ખાંસી અને તાવના સિમ્ટમ્સવાળા દર્દીઓ આવતા હોય છે। એમાં અમારા પીડિયાટ્રિક ઓપીડીમાં ડૉક્ટરો બાળકોને તપાસી અને ઓપીડી પર દવા આપે છે અને જો બાળકોને વધુ તકલીફ હોય, વધુ ઉધરસ આવતી હોય, તાવ આવતો હોય, વધારે પડતું કોઈ લંગમાં ઇન્ફેક્શન હોય તો અમારા ડૉક્ટરો તેમને દાખલ કરી જુદા જુદા રિપોર્ટ કરાવી, એક્સરે કરાવી સારવાર આપી અને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે। સર, સૂકી ખાંસી આવવાના શું કારણ હોઈ શકે? સૂકી ખાંસી આવવાના ઘણા બધા કારણો છે। ડ્રાય કફના ઘણી વખત ઇન્ફેક્શન થતું હોય છે ચેસ્ટમાં, અપર રિજનમાં, એના કારણે ડ્રાય કફ થતો હોય છે, જે દવા આપવાથી મટી જતો હોય છે અને અમારા ડૉક્ટરો તેમને સંપૂર્ણપણે સારવાર કરી અને દવા આપી રહ્યા છે।